અમદાવાદ પોલીસે દિવાળીના તહેવારોને લઈ 7 ઝોનમાં મીટિંગ યોજી, જેમાં સોસાયટી ચેરમેન, આંગડિયા પેઢીના માલિકો, જ્વેલર્સ, સિક્યોરિટી એજન્સી અને બેંક અધિકારીઓ હાજર રહ્યા. ડીસીપી, એસીપી, પીઆઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં એસપી, ડીવાયએસપીએ સાવચેતીના સૂચનો આપ્યા, જેમાં સીસીટીવી ન હોય તેવા સ્થળોએ પેટ્રોલિંગ વધારવું, રોકડ ઘરેણા હેરફેરમાં પોલીસને જાણ કરવી અને સિક્યોરિટી ગાર્ડની માહિતી આપી. સાયબર ફ્રોડ અટકાવવા માટે જાગૃતિ વિડીયો બતાવવામાં આવશે. આ દિવાળી દરમિયાન પોલીસ પબ્લિક સાથે જોડાયેલ રહેશે અને વિકાસશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારશે. અમે જે ગુજરાત પોલીસ તરફથી અને એચએમ સાહેબ તરફથી જે અમે બાઇક આપવામાં આવી છે, એ બાઇકનો અમે વ્યવસ્થિત રીતે મોડર્ન બાઇકનો યુઝ કરીએ, એને હબ એન્ડ સ્પોક મોડલ અમે યુઝ કરી. તો અમારી જે પેટ્રોલિંગની જે કાર છે, આ કાર 112ની એક જગ્યાએ સ્ટેટિક રહેશે ઓર એને નજીકના એરિયામાં કોઈ પણ જગ્યા જે અંદરના જે અંદરૂની વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં આ બાઇકની પેટ્રોલિંગ રહેશે. તો કોઈ પણ જગ્યા બનાવ બનતો હોય તો પહેલાં તે જગ્યા બાઇક પહોંચશે અને બાઇક પછી જે અમારો 112ની ગાડીઓ પહોંચશે જોઈએ. તો અમારી પેટ્રોલિંગ તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે રહેશે. એને માટે જે જુદી જુદી જે સોસાયટી વાઇઝ અમારી ટીમો રહેશે. અલગ અલગ જ્વેલર્સ એસોસિએશનની સાથે પોલીસે મિટિંગ યોજેલી હતી અને ત્યારબાદ જે આંગડિયા પેઢી તેમજ જે ડાયમંડ એસોસિએશન છે એમની જોડે અમે મિટિંગ યોજેલી હતી. ખાસ કરીને દિવાળી અનુસંધાને જે દિવાળીના આગળના 3-4 દિવસ હોય છે એ દરમિયાન જ્વેલરીની દુકાનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અને તેમજ આંગડિયા પેઢી દ્વારા બી મોટા પાયે કેશની હેરફેર કરવામાં આવેલું છે. આ બાબતે અમે તમામ વેપારીઓને જરૂરી સૂચનાઓ આપી છે કે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. કમેન્ડેબલ છે કે પોલીસ દ્વારા તહેવારો અંતર્ગત અને લાંબી રજાઓની અંદર જ્યાં સોસાયટી અને બંગલાઓની સ્કીમો છે, મેજોરિટી જ્યાં લોકો બહાર જતા હોય છે, એ અરસામાં જે કાંઈ બનાવો ના બને એના માટે જે કાંઈ ગાઈડલાઈનો અને બીજા અનુસંધાનો જે આપેલા છે એ મુજબ આપણે કામ કરીએ. અમે અમારું ફરજ નિભાવ્યું છે. અમે અમારી સોસાયટીમાં સતત રેગ્યુલર રાત્રે દરેક કલાકે પેટ્રોલિંગ અમારા સિક્યુરિટી ગાર્ડ અને સુપરવાઇઝરની સાથે કરીએ છીએ. પ્લસ અમારા જે સીસીટીવી છે એ ટોટલી અત્યારે અમે બધા નવી ક્વોલિટીના એકદમ HD કેમેરા બધા લગાવ્યા છીએ અને પ્લસ બધા મેમ્બરોને અમે રેગ્યુલરલી અપ્રોચ કરીને કહીએ છીએ કે તમને કોઈ પણ માણસ ઉપર, ચાહે સ્વિગી હોય, ઝોમેટો હોય કે કોઈ ડિલિવરી પર્સન હોય કે કોઈ બી વેન્ડર હોય, એની ઉપર કોઈ શંકા કંઈ બી થાય એટલે તરત અમને વોટ્સઅપ ઉપર અને ફોન ઉપર જાણ કરવાની અને વિધિન 5 મિનિટ એની ઉપર એક્શન અમે તરત લઈએ છીએ. એની એન્ટ્રી રોકવામાં આવે છે અને એને એક્ઝિટ થવા દેવામાં આવતું નથી. સરકારી ટ્યુબવેલ હનુમાનજીના મંદિરે એ લોકોનો ત્યાં પોઈન્ટ પણ છે. તેઓ સતત ત્યાં ને ત્યાં હાજર હોય છે અને બધું ધ્યાન અને તકેદારી કઈ રીતે રાખવી એ બધું સલાહ સૂચનો આપતા હોય છે. ટાઈમ થાય ત્યારે પોલીસ સ્ટેશન બોલાવે, પોલીસનો ફોન આવે અને કઈ રીતે શું કરવું, ID પ્રૂફ લેવા અને પેટ્રોલિંગ સાથે અમારું બહુ જ ધ્યાન રાખે છે અને અમને એકદમ સપોર્ટ સાથે કામ કરવાની મજા આવે એ રીતે સપોર્ટ